રાજકોટ શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ જેમ કે રાજકોટની અંદર પોલીસ તંત્રને સાથે રાખીને કે ધાડ પાડવાનું કામ ધાડપાડું લોકો કરતા હોય એવી રીતે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં 13 જેટલા ખાસ કરીને હનુમાન દાદાના મંદિરો, માતાજીના મંદિરો ક્યાંક દબાણના બાને અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બાના તળે ડિમોલેશન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે। ધરણા એટલા માટે રાખ્યા છે કારણ કે હનુમાન દાદા છે એ સમગ્ર હિન્દુ ધર્મના એક રક્ષક તરીકે આપણે એમને માનીએ છીએ અને આજના દિવસે શનિવાર પણ છે અને શનિ જયંતિ પણ છે। શનિ જયંતિનો આપણા સંસ્કૃતિ મુજબ આખા ભારતની અંદર ખૂબ અને વિદેશોની અંદર પણ સારી રીતે આપણે આ જયંતિ ઉજવીએ છીએ। હનુમાન દાદા અને શનિ મહારાજ બંને મિત્ર તરીકે પણ આપણે આપણી સંસ્કૃતિની અંદર આપણે ઓળખીએ છીએ। હનુમાન દાદા વિઘ્ન હર્તા કહી શકાય, પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર દ્વારા રાતે હનુમાન દાદાને ઘર વિહોણા કરવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે। જે આપણા ઈષ્ટદેવ તરીકે આપણે જેમને પૂજીએ છીએ શ્રી ભગવાન રામ, જેમના મુખ્ય સેવક આપણે ગણી શકાય હનુમાન દાદા, આજે અડધી રાતે એમના મંદિરો તોડવાનું કારસ્તાન આ તંત્ર દ્વારા થાય છે। ત્યારે રાજકોટની જનતા છે એ ક્યાંક ને ક્યાંક એમનું હૃદય કંપી ઉઠ્યું હતું અને અનેક વિસ્તારો વાઇઝ અમારા સંગઠનના માધ્યમથી અમને પણ ફરિયાદો મળી। એટલે ભગવાનને તમે કદાચ રસ્તાથી દૂર કરી શકો છો, આસ્થાની જગ્યાએ તમે હૃદયમાં જે સ્થાન હનુમાનજીનું સમગ્ર રાજકોટવાસીઓમાં હનુમાન દાદાનું સ્થાન હૃદયમાં છે, એ હૃદયમાંથી સ્થાન આ તંત્ર અને આ ભ્રષ્ટાચારી તંત્ર ભારતીય જનતા પાર્ટીનું દૂર નહીં કરી શકે। આવનારા દિવસોની અંદર કોઈ પણ ધર્મમાં કોઈ પણ ધર્મ હોય એના મંદિરો દેવી દેવતાના અલગ અલગ ધર્મમાં આપણો દેશ બંધાયેલો છે। કોઈ પણ ધર્મના મંદિરો અથવા અલગ જે બીજા ધર્મો છે એમાં પણ ક્યાંય આવી રીતે અડધી રાતે ડિમોલેશન ન કરવું જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે। આ ધરણા એટલા માટે છે કે હજી પણ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક હજી પણ આ લોકો મંદિરો તોડવાના પ્રયત્નમાં છે। તો આ મેસેજ દેવા માગીએ છીએ કે રાજકોટની જનતાનો અવાજ બનીને આજે અમે અહીંયા ધરણા રાખ્યા છે। કોંગ્રેસના પ્રમુખ તરીકે વાત કરીએ છીએ, પણ અહીંયા આજે અમારો કોંગ્રેસનો એક પણ વ્યક્તિએ ખેસ નહીં પહેર્યો હોય। માત્ર આજે શનિ જયંતિ છે અને હનુમાન દાદાની આરાધના કરવા માટે અને આ નરાધમો જે મંદિરો ઉપર તરાપ મારી રહ્યા છે એમની આંખ ખુલે એના માટે આજે અમે ધરણાનું આયોજન કરેલું છે અને આશા રાખીએ કે હવે પછી તંત્ર બાકીના જે મંદિરો છે એ મંદિરો નહીં તોડે। અને આપના માધ્યમથી કહેવા માગું છું કે લોકશાહીની અંદર હમણાં જ આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈ, લોકોએ પોતપોતાના વિચારોથી મત આપ્યા અને લોકપ્રતિનિધિઓને ચૂંટ્યા। તો લોકશાહી અને આપણું બંધારણ આપણને એક પ્રશ્ન પૂછવાનો દરેક નાગરિકને એક જવાબદારી છે અને એ તંત્રને પણ આપણે પૂછી શકીએ। તો આપના માધ્યમથી હું કહું છું કે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર 12 હોય, વોર્ડ નંબર 8 હોય, વોર્ડ નંબર 9 હોય, વોર્ડ નંબર 1 હોય, અનેક વિસ્તારોમાં મંદિરો ઉપર તરાપ આ તંત્રે રાતે મારી છે। તો ત્યાં આપણા પ્રતિનિધિઓ કેમ ચૂપ છે? આ પ્રશ્ન પણ રાજકોટની જનતાએ કોર્પોરેટર હોય, ધારાસભ્યશ્રી હોય કે સંસદ સભ્યશ્રી હોય એને પૂછવું અત્યંત જરૂરી છે, કારણ કે એ વાત બીજી કરે છે અને જ્યારે આપણા દેવી દેવતાઓ ઉપર આવી પરિસ્થિતિ થાય ત્યારે ક્યાંક ભૂગર્ભ ગટરમાં વહી જાય છે। તો લોકોએ એમને એક ફોન કરી અને આ પ્રશ્ન પૂછવો જોઈએ, આવી આપના માધ્યમથી વિનંતી કરું છું।